નમસ્કાર દર્શક મિત્રો, તમારું દિલથી સ્વાગત છે અમારા મોજીલું ગુરુ યુટ્યુબ. હું છું કલ્પના ખારવા માંડવી કચ્છથી. આજે અમે લઈને આવ્યા છે જે તમને જરૂર પસંદ આવશે. તો વિડિયો છેલ્લે સુધી જરૂર જોતા રહેજો. જો તમને અમારી મહેનત ગમે તો વિડિયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો તથા પરિવાર સાથે શેર જરૂર કરજો. માંડવીની અપંગ માનવ કલ્યાણ સોસાયટી અને શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના સંયુક્ત ઉપક્રમે સોમવારે માંડવી ખાતે સહાય વિતરણ અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં માંડવી તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્રભાઈ પરમાર તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં 3 જરૂરિયાતમંદ બહેનોને સિલાઈ મશીનો, 3 દિવ્યાંગ લાભાર્થીઓને ટ્રાયસિકલ અને 3 દિવ્યાંગોને વ્હીલચેર અર્પણ કરવામાં આવ્યા હતા. અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ દિનેશભાઈ શાહના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લાભાર્થીઓને આત્મનિર્ભર બનાવી તેમના જીવનમાં સ્વાવલંબનને પ્રોત્સાહન આપવાનો હતો. આજનો કાર્યક્રમ આપણે માનનીય શ્રી આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી જે જન કલ્યાણ અને વિકાસલક્ષી કાર્યો માટેની અપીલ હતી, તો એ આજનો કાર્યક્રમ આપણે એ આયોજન હેઠળ ગોઠવેલ છે. અને આ કાર્યક્રમ આજનો સમગ્ર લોકાર્પણનો શ્રેય આપણા ભક્તિબેન ગાંધી, જેઓ દુબઈ આજે એમનો 90મો જન્મોત્સવ મનાવી એમને આપણે અર્પણ કરીએ છીએ. આ કાર્યક્રમમાં આજે માંડવીના નવનિયુક્ત માનનીય તાલુકા વિકાસ અધિકારી સાહેબ આપ પધાર્યા, તે બદલ આપને ખૂબ ખૂબ ધન્યવાદ. અને અમારા સાથીદાર રાહબર કીર્તિભાઈ ગોર એમને પણ ધન્યવાદ, તેમજ અન્ય મહાનુભાવોને પણ ધન્યવાદ. આવા કાર્યો સતત 28 વર્ષથી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ દરરોજ માટે સમગ્ર કચ્છમાં કરી રહી છે. અને આવા કાર્યોમાં આપ બધાનો સહયોગ, પ્રોત્સાહન અમને મળતો રહે એવી આશા અપેક્ષા સાથે જય હિન્દ, ભારત માતા કી જય. આજનો કાર્યક્રમ આપણે ભારતીબેન ગાંધી, જેઓ દુબઈ છે, અને એમના વતી આપણા હું મળ્યો નથી એવા ઉમેશભાઈ આસરના સંકલનથી, સહયોગથી આવા બધા કાર્યો થઈ રહ્યા છે. આપ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. લાભાર્થીઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે આ વસ્તુ આપને ભેટ મળેલ છે. આ મફત નથી પણ એક પ્રસાદી છે, તો સારી રીતે એનો ઉપયોગ કરશો એ જ આપને અભ્યર્થના, એ જ અમારી વિનંતી. પધારેલા સર્વે મહાનુભાવોને ખૂબ ખૂબ ધન્યવાદ. અરવિંદ જોશી, કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ, ગોધરા, કચ્છ. જય હિન્દ. हैप्पी 90th बर्थडे टू भक्तिबेन गांधी, दुबई, यूएई। आज के इस शुभ अवसर पर हम आपके 90वें जन्मदिन पर हार्दिक शुभकामनाएं देते हैं। आपका जीवन प्रेम, सेवा, दया और उदारता का प्रेरणादायक उदाहरण है। इस विशेष अवसर पर एक ट्राईसाइकिल और एक व्हीलचेयर का लोकार्पण एवं दान किया जा रहा है। ईश्वर आपको स्वस्थ, सुखी और दीर्घायु जीवन प्रदान करे। श्री कच्छ जिला ग्राम विकास समिति, गोधरा, कच्छ की ओर से जन्मदिन की हार्दिक शुभकामनाएं। हैप्पी बर्थडे भक्तिबेन गांधी जी। केक, पार्टी हैट।
મારું નામ જાગૃતિ ભરત પરમાર, અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી તરફથી દિનેશભાઈ તરફથી મશીન મને મેળવેલ છે. શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ અરવિંદભાઈ તરફથી મને મશીન મેળવેલ છે. એનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આનામાંથી હું રોજીરોટી કમાવી મારો ઘરનો આગળ વિકાસ કરીશ. નમસ્કાર. કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ અને અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે અત્યારે માંડવી ખાતે સેવાના કામ કરતા એવા આદરણીય અરવિંદભાઈ, જેનો એક જીવનનો સૂત્ર છે કે સેવાને કોઈ સીમાડા નથી હોતા. જ્યાં જરૂરતમંદ લોકોને કોઈ પણ કાર્યની જરૂર હોય, એ ચાહે સિલાઈ મશીન હોય, ટ્રાયસિકલ હોય કે વ્હીલચેર હોય, કે બોર્ડર ઉપર આપણી રક્ષા કરતા દેશના મા ભારતીના સપૂતો માટે કુલરની વ્યવસ્થા હોય કે પંખાની વ્યવસ્થા હોય, અરવિંદભાઈ એક મેસેજ નાખે એટલે અનેક દાતાઓ એમનો પડેવા બોલ ઝીલી લે છે. અને આ સેવાનું ભગીરથ કાર્ય જ્યારે થાય છે ત્યારે આપણી વચ્ચે આજરોજ માંડવીના તાલુકા વિકાસ અધિકારી આદરણીય મયુરભાઈ પરમાર સાહેબ જ્યારે ઉપસ્થિત છે, ત્યારે એમની ઉપસ્થિતિમાં સાથે શાંતિલાલભાઈ, પ્રકાશભાઈ અને પ્રતાપભાઈ અને સંસ્થાના માનનીય અધ્યક્ષ અને આ સેવાનું કાર્ય કરતા એવા દિનેશભાઈના અધ્યક્ષ સ્થાને આજે અહીં 3 ટ્રાયસિકલ, 3 વ્હીલચેર અને 3 મશીનનું વિતરણ કરવાનું આવશે. ત્યારે હું ફરી આ સંસ્થાને આદરણીય અરવિંદભાઈને ખૂબ શુભકામના પાઠવું છું. આવનારા સમયમાં પણ જરૂરતમંદ લોકોને, સાચા લોકોને આવા સાધન સામગ્રી મળતી રહે એવી પણ વિનંતી કરું છું. અને સાથે એક બીજી વિનંતી એ કરીશ કે જેમને જરૂર હોય, જે ઉપયોગમાં લેતા હોય એવા જ લોકો અરજી કરે. પછી એવું નહીં કે ભાઈ ચાલો દાતાઓ દ્વારા મળે છે ને આપણે અરજી કરીએ અને મળી જાય, એવું નહીં. તમે સિલાઈ કામથી તમારું ઘરનું ભરણ પોષણ કરો છો, તમારો રોજગારી તમને મળે છે, તો જરૂરથી તમે અરજી કરજો. અને હું અરવિંદભાઈ અને સમગ્ર દાતાઓને દેશ વિદેશ વસતા, એ ચાહે અમેરિકાના દાતા હોય, ચાહે મસ્કતના હોય, ચાહે દુબઈના હોય કે મુંબઈના હોય, એ બધાને હું સાધુવાદ આપી અને ખૂબ અભિનંદન પાઠવું છું. કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ અને અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી માંડવીના સંયુક્ત ઉપક્રમે આજ રોજ બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે 3 સિલાઈ મશીન, 3 ટ્રાયસિકલ, 3 અન્ય સાધનો મળી 9 લાભાર્થીઓને આજે વિતરણ કરવામાં આવ્યું હતું. અને એની સાથે જેમ અરવિંદભાઈ જોશી અત્યારે બોમ્બે બેઠા છે અને એમને એક ફોન કરે એટલે સીધું 2 દિવસ, 1 કલાક, 2 કલાકમાં કોઈ પણ દાતા પરિવાર સહયોગ આપે છે અને અનેક લોકોને આત્મનિર્ભર બનાવવામાં એ મદદરૂપ થાય છે. ત્યારે આપણે અહીં કને જે લોકોને ઉપયોગી થયા છે, બહેનો પણ એનામાંથી પોતે રોજગારી મેળવે અને સારી રીતે એનો ગુજરાન ચલાવે, એ જ શુભેચ્છા. જય હિન્દ. પ્રકાશ વરજાન ગઢવી, મોટા લાયજા અને સદસ્ય માંડવી તાલુકા પંચાયતમાં ગોધરા બેઠકથી નિર્વાચિત થયેલો છું. આજના આ ખૂબ જ સારા પ્રસંગે મને જ્યારે બોલવાની તક આપી છે ત્યારે હું ખાસ કરીને આભાર માનીશ શ્રી અરવિંદભાઈ જોશીનો અને ગોધરા ગ્રામ વિકાસ સમિતિનો, તેમના આખી ટીમનો, અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી છે એમના બધા પદાધિકારીઓ, મુરબ્બી શ્રી આપણા શાંતિલાલભાઈ અને દિનેશભાઈ તેમજ પ્રતાપભાઈ, એ બધાનો ખૂબ આભારી છું. આ ખૂબ જ સરસ કાર્ય છે અને હું તો વર્ષોથી આ વસ્તુને જાણું છું. અંધ માનવ કલ્યાણ સોસાયટીના ચીમનભાઈ હોય કે સોની સાહેબ હોય કે અરવિંદભાઈ છે, આ બધા જે લોકો છે એ લોકોએ જે આ સંસ્થાઓનો જે પાયો નાખ્યો છે એને સારી રીતે ચલાવીએ છીએ અને આપ સૌ ચલાવો છો એના માટે આપને સૌને ખૂબ અભિનંદન છે. આપનો વહીવટ ખૂબ જ પારદર્શક, ખૂબ જ સુચારું છે અને જે વ્યક્તિને ખરેખર જરૂર છે એને તમે આ લાભ આપો છો. એ લાભ પણ કોઈ લેભાગુ વ્યક્તિ ન લઈ જાય એની પણ તમે તકેદારી રાખો છો. એ દાતાઓના પૈસાનો સદુપયોગ છે, દાતાઓનો ભરોસો એટલા માટે તમારી ઉપર છે અને સુચારું વહીવટ જે તમારો છે એ દાતાઓને ખૂબ જ જેને કહેવાય ને પ્રભાવિત કરે છે ને આ ધનની ગંગા જે છે એ વહેતી રહે છે. એ આપ સૌને આભારી છે. હું વાત કરીશ આજે સરકારની પણ, સરકાર જ્યાં નથી પહોંચી શકતી ત્યાં તમે પહોંચીને પણ લોકોને મદદરૂપ થાઓ છો. ગરીબોને આ જરૂર છે એ તમે પહોંચાડો છો, એ બદલ આપનું ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ જ આવા જ કાર્ય કરાવતા રહો ને અમારા જેવાની કંઈ જરૂર હોય તો અમને તમે ચોક્કસ કહેજો, તો અમે પણ એમાં ઉપયોગી થશું. એ કંઈ આજની
મહિલા વરદાસ ગણાત્રા અંધપંગ માનવ કલ્યાણ સોસાયટીના મંત્રી તરીકે ફરજ નિભાવી છું. આમ તો અમારા જે પ્રમુખ છે દિનેશભાઈ શાહ સર્વા કાર્યક્રમ બાદ પછી પણ સમાચાર આ તે બધી જગ્યાએ 24 કલાક કામ માંગી લે છે અને એનો મુખ્ય ઉદ્દેશ એક જ હોય છે કે સમાજના વધુમાં વધુ લોકોને ખ્યાલ આવે કે આ સંસ્થા શું કરી રહી છે. એમાં પણ આ સંસ્થાને 4 ચાંદ લગાડવા માટે અરવિંદભાઈ જોશી મુંબઈમાં બેઠે બેઠે એ જાદુની લાકડી એમને ભગવાને એવી આપી છે કે કોઈ પણ માંગણી કરે સમાજ પાસે તો 2 કલાકની અંદર દાતાઓ એમને હાજ પાડે છે અને એ લોકો જ્યાં કમ વહાં હમ. કોઈ પણ લોકો જે હોય એને કોઈ પણ કમી હોય તો એને પૂરક બનવા માટે અરવિંદભાઈ ગ્રામ ગોધરા તેમજ એના સર્વે ટ્રસ્ટીઓ ખૂબ જ ખડે પગે આ કામ કરી રહ્યા છે અને અંધપંગ માનવ કલ્યાણ સોસાયટી જે આટલા વર્ષો થઈ ગયા કરોડોની સાધન સહાયતામાં પણ આ અરવિંદભાઈ જોશી બધા ભળી અને સમાજનું એક ઉત્કર્ષ કામ આપણે કરી રહ્યા છીએ. આ જે કામ છે એ ભગીરથ કામ છે. આમ તો દર 1 તારીખે સાધન સહાયતા વિતરણનો કાર્યક્રમ આપણે નિશ્ચિત કરેલો છે, છતાં પણ લોકોની વધુ માંગણીઓ આવતા વચ્ચે આપણે આજે 3 સિલાઈ મશીન, 3 ટ્રાયસિકલ અને 3 વ્હીલચેરનું વિતરણ કર્યું છે. દાતાઓને ઈશ્વર ખૂબ જ શક્તિ અને આરોગ્યમય બક્ષે એ જ અભ્યર્થના સાથે ભારત માતા કી જય. નમસ્કાર શ્રોતા મિત્રો, હું દિનેશભાઈ શાહ, પ્રમુખ અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી માંડવી. આજે અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી માંડવી અને કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા આનો સંયુક્ત ઉપક્રમે સિલાઈ મશીન, ટ્રાયસિકલ અને વ્હીલચેર વિતરણનો લોકાર્પણનો નાનો સરખો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આપ સૌ જાણો છો તે મુજબ આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ હમણાં એક કાર્યક્રમ શરૂ કર્યો છે, જન કલ્યાણ અને વિકાસલક્ષી કાર્યક્રમો. સમગ્ર દેશમાં મોદી સાહેબની સૂચનાથી જન કલ્યાણ અને વિકાસલક્ષી કાર્યક્રમો શરૂ કર્યા છે. અને કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લાના કલેક્ટર શ્રી રાણવસિયા સાહેબે એની સૂચનાથી કચ્છ જિલ્લામાં પણ આ કાર્યક્રમો શરૂ થઈ ચૂક્યા છે. એ કાર્યક્રમની અંતર્ગત આજે આ લોકાર્પણનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. આમ તો હું દિનેશભાઈ શાહ જ્યારે પ્રમુખ તરીકે 16મી એપ્રિલના ચૂંટાયો ત્યારે જ જાહેર કર્યું હતું કે દર મહિનાની 1 તારીખે લોકાર્પણનો કાર્યક્રમ ગોઠવશું. એમાં જરૂરતમંદોને સિલાઈ મશીન, દિવ્યાંગોને ટ્રાયસિકલ, વ્હીલચેર વગેરે આપીશું. પણ વચ્ચે હમણાં જ એક કાર્યક્રમ કર્યો 1 તારીખે, ત્યાર પછી જરૂરિયાત ઊભી થતાં આજે સમગ્ર કચ્છ જિલ્લામાં 3 સિલાઈ મશીન, 3 વ્હીલચેર અને 3 ટ્રાયસિકલ આજે અર્પણનો કાર્યક્રમ થયો. અને આજે આ કાર્યક્રમમાં માંડવીના તાલુકા વિકાસ અધિકારી શ્રી પરમાર સાહેબ, અમારા સંસ્થાના મંત્રી શાંતિલાલભાઈ ગણાત્રા, સંસ્થાના ખજાનચી પ્રતાપભાઈ ચોથાણી, મસ્કા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અને માંડવી તાલુકા પંચાયતના સત્તાપક્ષના નેતા કીર્તિભાઈ ગોર અને માંડવી તાલુકા પંચાયતના સદસ્ય શ્રી ગઢવીભાઈ આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. અને આ કાર્યક્રમની ઉપસ્થિતિમાં થયો. અરવિંદભાઈ જોશી જે ગોધરા ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ છે, એ સતત મુંબઈમાં બેસીને માંડવીમાં 1 મહિનો હોય, ગોધરા હોય, કચ્છમાં અનેક જગ્યા હોય અને પાછા મુંબઈ જાય અને મુંબઈમાં બેઠે બેઠે પાછા કચ્છને જ ચિંતા કરે છે. દિવસો કહીને રોજ લાખો રૂપિયાનો લોકોને ઉપયોગી થઈ રહ્યા છે. આપણે સૌ પ્રાર્થના કરીએ કે અરવિંદભાઈને ભગવાન લાંબુ આયુષ્ય આપે અને આજે જે દાતાઓએ સાથ સહકાર આપ્યો છે એ બધાનો હું આભાર માનું છું. અને આ સંસ્થા અમારી અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી જે છેલ્લા 34 વર્ષથી કાર્યરત છે અને કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ જે છેલ્લા 28 વર્ષથી કાર્યરત છે, આ બે સંસ્થાઓ સાથે મળીને 2 વર્ષને જે મોદી સાહેબે વાત કરી છે લોકાર્પણની અને વિકાસલક્ષી કાર્યક્રમોની અને ખાસ કરીને મહિલાઓને આત્મનિર્ભર કેમ બનાવવા આ કાર્યક્રમ અમે કરી રહ્યા છીએ. ફરીથી લોકોની જરૂરિયાત જેમ જેમ આવતી જશે તેમ તેમ અમે સંતોષ રહીશું. જય જિનેન્દ્ર.